ઊંધા ગેસની સમસ્યામાં પેશન્ટ જ્યારે 14 વર્ષથી પરેશાન હોય અને જ્યારે પેશન્ટ મારી પાસે આવે એને ખૂબ સારું હોય અને પેશન્ટ જ્યારે એમ કહે કે સાહેબ છેલ્લા 3 મહિના જ્યારે તમારી દવા કરી ત્યારે 14 વર્ષમાં સૌથી વધારે સારું લાગ્યું, ત્યારે ખરેખર એક આયુર્વેદ ડૉક્ટર તરીકે ઘણી બધી હર્ષની લાગણી અનુભવાય. અને આજે એવા જ એક પેશન્ટ મારી સાથે છે કે જેમને જે છે એ આ પ્રોબ્લેમ હતો અને લાંબા સમયથી હતો. દેવભૂમિ દ્વારકાના પેશન્ટ છે માખીભાઈ. આપણે પૂછશું એમને કે શું સમસ્યાથી ઊંધા ગેસમાં અને એમણે કેટલી હેરાનગતિ ભોગવી, કેટલી ફાઇલો બદલાવી, કેટલા ડૉક્ટરને મળ્યા અને હવે કેવું છે. જય શ્રી કૃષ્ણ માખીભાઈ. જય શ્રી કૃષ્ણ. સાહેબ 14 વર્ષથી આ ગોળીઓ, ટેબ્લેટો, ઇન્જેક્શન, બાટલા બધું કર્યું, તો મને છેલ્લા 3 મહિનામાં જે સંતોષ થયો ને એવો 14 વર્ષમાં નથી થયો. બરાબર. શું સમસ્યા થતી તમને? સમસ્યામાં સાહેબ ગભરામણ થતું, છાતીમાં દુખાવો ઉપડી જતો, પેટ સાફ ન થતું અને એના હિસાબથી પછી તાવ આવી જતો. ઓહો, બરાબર. એમરજન્સી ખંભાળિયા જવું પડતું અને બાટલા ઇન્જેક્શન કરી પછી પાછો 3-4 દિવસે હરાડો થાય. 3-4 દિવસ સુધી રહેવું પડે? દિવસ સુધી તો પરિસ્થિતિ ખરાબ જ રહીએ. પછી ક્યારેક ક્યારેક તો ગેસના હિસાબથી ઉલટી ને ચક્કર કઈ દેખાય નહીં, બધું ગુમરા ફરે એવું થઈ જતું. 2-3 વખત એવી રીતે દાખલ થયો. પછી ભાઈબંધ દોસ્તારમાંથી ને વિડીયો ઉપરથી ખબર પડી કે અહીં ગાંધીધામ આયુર્વેદિક દવા થાય છે. નક્કી કર્યું કે તો આપણે ત્યાં મળી આવી શું થાય છે. તો પછી ત્યાંથી આપણા ગાંધીધામ અહીંયા આવ્યા પછી તમને શું ફેરફાર થયો? સાહેબ અમને 1 અઠવાડિયામાં 100% રિઝલ્ટ કહીને તો કહી શકાય. એમ કા? હા, 100% રિઝલ્ટ. બરાબર. તમારી કેટલી ગોળી પહેલા ખાતા? મારી ગોળી જે મને આવતી ને એમાં દરરોજની લગભગ 8 ટેબ્લેટ થતી. વિલાયતી ગોળી? હા, વિલાયતી ગોળી બધી. કારણ કે દુખાવાની હોય ને બાકી ગેસની હોય ને ભૂખ લાગવાની હોય, પેટ સાફ થવાની બોટલ હોય, સિરપ. પણ એનાથી પછી થાકી ગયા હતા. એમ થાય કઈ જીવવાની અપેક્ષા ન રહી ને એવી વસ્તુ થઈ જતી. ઓહો, એવું લાગતું એમ ને? પછી આ એક કે ને કે દિવેલ પૂરી એવી વસ્તુ થઈ, આત્માને સંતોષ થઈ ગયો કે ના જે થયું એ બધું બરાબર થયું. આપણા ઉપરથી કઠણાઈ દૂર થઈ એમ. એવું કા? હા. અને તમે જયારે અહીંયા આવ્યા ત્યારે આપણે પંચકર્મ સારવાર કરી હતી અને આખી ટ્રીટમેન્ટ કરી, કેવું શું ફેરફાર લાગ્યો એમ? ના, આ બધું પેટ ને બધું ફરું પડી ગયું એકદમ. નકર છે ને આમ ઉપસીને બહાર આવી જતું પેટ. જમતા તો એમ થોડુંક ખાઈ એમ થાય કે હવે જમવું નથી. બરાબર છે. એટલે એ સમસ્યા વધારે હતી. ઘરનું સાદું ભોજન ન પચતું તમને પેલા? ના, સાદું ન પચતું. બહારનું તો ઓછો જ ખાતો. કેટલી રોટલા ખાઈ શકતા? પેલા અડધી રોટલી પોણી રોટલી માંડ ખાઈ શકતો. હવે છે ને જુવાર બાજરાનો રોટલો મિક્સ કરો ને અડધો પોણો રોટલો ખાઈ શકતો. આરામથી જમી. પેલા જમાતું જ નહીં? ના, જમાતું જ નહીં. જમી એટલે સીધો ઘર એવો ઓડકાર અંદરથી આવ્યા રાખે ને છાતીમાં બળતરા ઉપડી જાય. હા. પછી આના માટે તમે કઈ જગ્યાએ, દેવભૂમિ દ્વારકામાં કઈ જગ્યાથી આવો છો? અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું મોવાણ ગામ છે. મોવાણ ગામથી આવો? મોવાણ ગામથી. તમે લગભગ ત્યાં આજુબાજુ કેટલા ડોક્ટરને મળ્યા હશો? આમ સાહેબ જામનગર સુધી, આમ ખાખીજારિયા અને ખંભાળિયા. બરાબર. અને કેટલા ડોક્ટરને મળ્યા? અંદાજે મારા હિસાબથી લગભગ આમ ગણતરી કરું તો 14 ડોક્ટર જેવું થાય. અને આ 14 ડોક્ટરમાં કેટલા વર્ષથી તમે હેરાન છો? 15 વર્ષ થયા. 14-15 વર્ષથી સતત હેરાન? સતત પરેશાન. એમાં 15 દિવસે એક વખત ટ્રીટમેન્ટ કરાવવા જવું પડે. ડોક્ટર પાસે ભાગવું જ પડે? અચાનક. કેટલી વાર ECGની છાતીની પટ્ટી કઢાવી હશે? લગભગ 50 વખત છે. એમ ને? બરાબર છે. અને એન્ડોસ્કોપીની રિપોર્ટ કેટલી વાર કરાવ્યા બધા? એ 2 વખત કરાવ્યું. 2 એન્ડોસ્કોપી કરાવી. તો રોજની ડોક્ટર કેટલી ગોળી લખી દેતા ખાવાની? 7-8 ગોળી તો હોય જ. રોજ ખાવી જ પડે એમ ને? ન ખાવ તો શું થાય? બપોર નકર બધું મેળ બગડી જાય. હા, તકલીફ થવા માંડે સીધી. બરાબર. અને આટલી બધી ગોળી ખાવા છતાં રિઝલ્ટ કઈ? ના, એનાથી રિઝલ્ટ નતું. આમ ટેમ્પરરી હાલતું. 15 દિવસે જવું તો પડે? હા, 15 દિવસે તો પાછી ઓલરેડી જવું. શું થાય તો જવું પડે? એમ ગભરામણ થવા માંડે? ગભરામણ ને છાતી વાહ બધું પકડાઈ જાય. આમ કે આમ ન ફરી શકો, ન ખબાકો નીકળી જાય પછી એમને જ રહી શકો, હલબલી ના શકો. ઓહો, બરાબર. આવી મુસીબત ઉભી થઈ હતી. અને ડોક્ટરોમાં ને આ બધામાં લગભગ આશરે કેટલા ખર્ચા કરી નાખ્યા હશે? તો લગભગ મને એમ થાય 3 લાખની આજુબાજુ, 2.5 લાખની આજુબાજુ. એટલો બધો ખર્ચો થઈ ગયો? 2-3 હજારનું દર વખતેનું બિલ થાય. અને તમે અહીંયા આવ્યા અને આપી ટ્રીટમેન્ટ રેગ્યુલર કરી તો હવે શરીરમાં તમને શું શું ફેરફાર લાગે? એક તો સાહેબ મારું 104 કિલો વજન હતો, એમાંથી 90-91 કિલો આવી ગયું. 14 કિલો વજન ઘટી ગયું. એટલે એકદમ સ્ફૂર્તિ આવી ગઈ છે. પછી બીજું? અને એક સાંજે જમીન થોડી વાર આડાવરા થઈને ફૂવ એટલે શાંતિની નીંદર આવે. પેલા શું થતું? પેલા ઊંઘ જ ના આવતી. ઓહો. મન ગુમરા જ ફેર્યા રાખે. એમ થાય કે કેમ આમાં જિંદગી કાઢવી એવું. ઓહો. એટલે હવે ઈ હાવ શાંતિ થઈ ગઈ છે. કામકાજ શું કરો છો? કામ ખેતી કામ કરું છું. ટ્રેક્ટર હલાવું. મારે 20-22 વીઘા જગ્યા છે મારી. તો પછી પેલા તો કામ કરવામાં મન નહીં બહુ તકલીફ પડતી. એમ સાંજે કામ કરીને આવ્યો હોય ને તો કઈ જમવાની ઈચ્છા ન થાય. ફરજિયાત હોય એટલે કરવું પડે.
અને ઊંઘે ના આવે ઊંઘે ના આવે, એટલે આમ બધું ટેન્શન ભરી જિંદગી ને હતી. હવે કામકાજ કર્યા પછી કેવું લાગે હવે હાંજો હાંજ ટ્રેક્ટર ધુબકાવું છે. એમ ને? હોવ. અને રાત્રે ઊંઘ કેવી આવે? હાંજે સુતા નથી, સવાર થયો નથી, ખબર ન પડે કેમ સવાર થી. સરસ. અને પહેલા તમને જે છે એ માખીભાઈ જે પ્રોબ્લેમ થતો હતો, તમે કીધું ક્યારેક ક્યારેક આમ ગભરામણ થઈને એમ લાઈટેક આવે એવું લાગતું, શું એટેક લાગતું? જેવું લાગતું, એમ થાય કે આ બધું મને ફિટ થવા દુખાવો ઉપડી જાય એકદમ. હમ. અંદર કેમ હવા ભરાઈ ગઈ હોય આખાઈમાં. બરાબર. બીજું શું થતું તમને ઊંધા ગેસમાં? શું તકલીફ લાગતી? ઊંધા ગેસમાં સાહેબ આ છાતીમાં ગેસ ભરાય ને પછી ઓળે માથામાં આવે, તે આમ કે આમ ન કરી શકો તમે, આમાં હબક જ નીકળે રહી. અને એક કોઈ બોલાવે ને તો હાવ સીધો તાપ જ ઉઠે, એમ થાય બોલવું નથી કોઈ. હા. બીજું શું થતું? ને બસ આ બે વસ્તુનો વધારે પ્રોબ્લેમ થતો, એક મગજ ટાઈટ થઈ જતો, એક ઊંઘ ના આવતી, અને બાકી આ પીડા. બરાબર. આમ દવા આટલી બધી કરો છો તો રિઝલ્ટ ન મળતું? રિઝલ્ટ ના મળતું. પછી આપણી પાસે અહીંયા આવે તો પાચન કેટલું સુધર્યું હવે તમારું? સાહેબ એક તો ઓલરેડી સવારમાંથી ઉઠીને હું દરરોજ અડધી રોટલી ખાઉં છું. ચા કે એ વસ્તુ કોઈ પીતો નથી. આ ફાકી ગરમ પાણી હારે પી અડધી રોટલી ખાઈ અને ઊભો થાવ ને એટલે એમ થાય જટ ટોયલેટ જઈ આવી જાવ એટલે પેટ સાફ. પછી આખો દિવસ મોજથી કામ કરવાનું. હા. અને પેલા તો બહુ તકલીફ હતી. પેલા છે ને 3-4 વખત સાહેબ સંડાસ જવું પડતું. તોય ખુલાસો ન થતો? ના, પેટ ચોખ્ખું ન થતું, એમ થાય કે હજી ભર્યું જ છે અંદર. હવે એ બાબતે ઘણો બધો એ સુધારો આવી બાબતે ગયો. હાવ સંતોષ. પછી પેટ આમ દડા જેવું ફૂલે જતું ઈ હાવ બંધ થઈ ગયું છે. સાવ બંધ થઈ હાવ ગયું. બંધ થઈ ગયું, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ખરેખર જે છે એ માખીભાઈને જે સમસ્યા હતી, આયુર્વેદમાં એને આધમાન નામનો રોગ કહેવાય. આધમાન એટલે શું? પેટમાં અતિશય પ્રમાણમાં આફરો ગેસ ભરાઈ જવો, ના ઉપરથી ગેસ પાસ થાય ને નીચેથી ગેસ પાસ થાય ને ગેસ અલગ અલગ જગ્યાએ શરીરમાં ભરાય એટલે ઊંધો ચડે એટલે કાં તો માથું દુખે કાં તો છાતી દુખે, અને પછી ધીરે ધીરે પેશન્ટને જે છે ગભરામણ બેચીને જેવી સમસ્યા થાય, પાચન ન થવાને કારણે શરીર થાક અનુભવે. પહેલા થાક કેટલી લાગતો? બોડી ઈચ્છા જ ન થતી કંઈ કામ કરવાની. એ 2 વખત વિટામિન B12 નો રિપોર્ટ કરાવ્યો અને કે વિટામિન ઘટે છે, તમે ઈ ગોળી ચાલુ રાખો. એક ઈ ચાલુ હતી. હા, વિટામિન ગોળી ચાલુ કરી. હા, પછી ઘણું બધું ચાલુ થતું છે. તોય કાંઈ ફેર ન પડતો? કંઈ ફેર ન. હવે કોઈ ગોળી ખાવી પડે? ના, અત્યારે આજ છેલ્લા 3 મહિના થયા કોઈ જાતની ગોળી જ નથી. તમે વિચાર કરો માખીભાઈ, તમે લગભગ 14 વર્ષથી હેરાન હા, હતા, 14 બરોબર વર્ષ છે? છે. તમે 14 જેવા ડોક્ટર બદલાવ્યા હશે, ECG એન્ડોસ્કોપી કરાવી હશે, 50 હોય તો ECG ના રિપોર્ટ છાતીની પટ્ટી કઢાવી હશે, બરોબર છે? અને ઓછામાં ઓછા 2.5 લાખનો ખર્ચો કર્યો, રોજની જે છે 8-10 ગોળી ખાવી પડતી. આપણી જે 3 મહિનાની સારવાર થઈ એમાં તમને જેટલો ફાયદો તેટલો ક્યાંય ફાયદો થયો? ના, હજુ સુધી નથી થયો. એટલો સારો ફાયદો ક્યાંય નથી થયો? સંતોષ થઈ ગયો છે. અને આપણી દવા જેટલી સરસ લાગુ પડી એવી કોઈ દવા લાગુ પડી? ના, હજુ સુધી એવી દવા જ કોઈ લાગુ નથી પડી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે ટેકો મળતો ગમે એની ગોળી કે ઇન્જેક્શન લેવડાવે તો 8-10 દી આગળ થાય, બાકી પાછું હોય એમ નહીં. બરાબર ને? હવે તમારા જેવા ઘણા એવા દર્દી હશે માખીભાઈ કે જે લોકો હેરાન થતા સતત, આટલા બધા રિપોર્ટ કરવા છતાં તમે અવડા વર્ષ જૂનું હતું, શું કહેશો તમે એ બધાને? હું એમ કહું છું કે પહેલી વખત એક મુલાકાત લ્યો એટલે તમને અંદાજ આવે કે હકીકત શું છે. ખોટી ટેબ્લેટ ખોટી ઇન્જેક્શન ના લ્યો, તમે એક વખત સાહેબની મુલાકાત લ્યો પછી તમને અનુભવ થાય. આ કોઈ સાહેબનું વખાણ કરવાની વાત ના થઈ, પણ મને જાતે અનુભવ થયો એટલે હું એમ કહું છું, બધાને મેસેજ એવો કરું છું કે ભાઈ આવો. છેક તમે દ્વારકાથી આવો છો, બરાબર? દ્વારકાથી અમે તમને એમ થયું કે ધક્કો વસૂલ? નહીં, ધક્કો વસૂલ થઈ ગયો નહીં, સફળ થઈ ગઈ જિંદગી એમ કહ્યું. એમ ને? હા, પેલા બહુ હેરાન હતા કા? બહુ પરેશાન હતા, સંતોષ થઈ ગયો સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે માખીભાઈ, એના માટે આપણા વિડીયો જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકો, કોઈ વાંધો નહીં. ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. બધાને લાભ થાય એમાં આપણે એવું ઈચ્છીએ કે બધાને લાભ થવો જોઈએ. હું દુઃખી હતો એવા ઘણા વ્યક્તિ દુઃખી છે, તો એને બધાને સફળતા મળે ને સારી જિંદગી જીવવાનો લાભ મળે. અત્યારે તો પેલા તો એવું થાય ને જિંદગી જીવા જોઈએ, તો બધું ધક્કા મારીને જીવવા જેવું હતું સાહેબ. એમ થયું કે આ ઓછા કરી દિવસો એમાંથી. હવે એમ થાય કે નહીં, લડી લેવું છે.